નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ટ્રમ્પની ટેરિફ વોર પછી વિશ્વ આખાના શેર બજારો કડકભૂસ થઈ ગયા છે અને હજુ રિકવર થશે ક્યારે એ કંઈ નક્કી નથી. આ ટેરિફને કારણે આટલો બધો ટેરર શા માટે, લોકોમાં ડર શા માટે અને ઇનસિક્યુરિટી બજારમાં શા માટે આવી, એ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને નમસ્કાર પણ ખૂબ ખૂબ. હિમાંશુભાઈ, મને એક સમજણ નથી પડતી કે ટેરિફ તો ભૂતકાળમાં પણ દરેક દેશે એકબીજા સામે લાગુ કર્યો હતો. ટ્રમ્પે થોડું વધારે કડક પગલાં લીધા એ બાબતે. એમાં પેનિક, બજાર આટલું બધું પેનિક કેમ થઈ ગયું? આ છે ને બજાર અને ટેરિફને હવે લોકો જુઓ, આપણા વિશ્વની અંદર, હું વિશ્વની વાત કરું છું, એનું કારણ એ છે કે ભારતીય શેર બજાર તો ગઈકાલે 2200-2300 પોઈન્ટ નીચે ગયું હમ. અને આજે તમે જુઓ તો લગભગ 1600 પોઈન્ટ ઉપર છે અત્યારે. બરાબર. એટલે આપણે ત્યાં તો આનો કોઈ બહુ મોટો ફરક નથી પડ્યો. હમ. બહુ સ્પષ્ટ વાત કરીએ, બરાબર. લોકો એમ કહે છે પણ વિશ્વમાં બે મત પ્રવર્તે છે. હમ. આજે કહેવાતું જે લેફ્ટિસ્ટ છે, હમ. લેફ્ટિસ્ટ લિબરલ્સ, હમ. એ લોકો એમ માને છે કે ટ્રમ્પ આ જે કરી રહ્યો છે હમ. તેનાથી જે વૈશ્વિક ગ્લોબલાઇઝેશન જે હતું ને, હમ. વૈશ્વિકરણ આખી દુનિયાનું, હમ. કે રાષ્ટ્રીય સીમાડાઓ નહીં, વિશ્વ આખું એક છે હમ. અને કોઈને જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. અમે જ્યાં ચાહીએ ત્યાં જઈને ઉત્પાત મચાવશું, અમે જ્યાં ચાહીએ ત્યાં શાંતિ લાવીશું. હવે એ વાત ટ્રમ્પે એની માગાની વાત કરી, મેક અમેરિકા ગ્રેટ અગેન. ભારત વાત કરે છે આત્મનિર્ભર ભારતની. હમ. જ્યારે આ લેફ્ટિસ્ટ લિબરલ વર્લ્ડ અને ડીપ સ્ટેટ કહેવાતું ડીપ સ્ટેટ હમ. જ્યારે રાજમાં હતું ત્યારે ભારતને એમ કીધેલું કે તમે રશિયાને એકલું પાડી દો, રશિયા પાસે તેલ નહીં લો, હમ. તો શું થશે કે રશિયાની ઇકોનોમી તૂટી પડશે. હમ. થયું એવું નહીં કઈ. હમ. ભારતે તો ખોબે ખોબે ભરીને તેલ લીધું, એ તેલને પ્રોસેસ કર્યું, એમાંથી આપણા $700 $700 બિલિયન રિઝર્વ બનાવે યુરોપને વેચી વેચીને. તો રશિયાને જે પાયમાલ કરવાની જે વાત હતી તે થઈ શકી નહીં. એટલે ડીપ સ્ટેટને એક તરફ નજર છે ભારત ઉપર, બીજી તરફ પશ્ચિમમાં જોઈએ તો યુએસમાં આ એક સીધી લડાઈ ચાલે છે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચેની. ડેમોક્રેટ્સ એમ માનતા હતા કે કમલા હેરિસ જીતશે એટલે અમે પાછું દુનિયા ઉપર રાજ કરશું. એવું બન્યું નહીં, ટ્રમ્પ જીતી ગયો. આ બહુ શોર્ટમાં કહી રહ્યો છું. અને ટ્રમ્પ એટલે ટેરિફ. 2016માં પણ એને કરેલું, અત્યારે પણ એને કર્યું છે. હવે ટ્રમ્પનું કેવું એમ છે કે માણસ માંદો હોય તો એને દવા તો આપવી પડે. પછી ઘણા લોકોને એ દવા કડવી લાગે તો કઈ વાંધો નહીં, કડવી લાગે ભાઈ, પણ તમારે જો સીધા થવું હોય, લાંબા ગાળા માટે વિશ્વના અર્થતંત્રને સમૃદ્ધ બનાવવું હોય તો અત્યારે આ ટેરિફનો ડોઝ પીવો પડશે. એનું કારણ શું છે કે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ બંધ થઈ ગયું છે. હવે જુઓ, આપણે આ ટેરિફની આખી વાત કરીએ છીએ અને શેર બજારોની વાત કરીએ છીએ ત્યારે આ વાત સમજવી બહુ જરૂરી છે. અમેરિકા નાનામાં નાની સોયથી માંડીને ઘણી બધી ઇલેક્ટ્રોનિક ચિપ્સ જે એ લોકોના જેટ્સમાં F-16માં લાગે છે, આમાં લાગે છે, તેમાં લાગે છે, યુરેનિયમ જે જરૂરી છે એ પણ ચીન પાસેથી ને રશિયા પાસેથી આયાત થતું. એટલે ચીન ઉપર એ લોકો આધારિત બની ગયેલા. હવે ભારતના જી એન્જિનની વાત કરીએ કે આપણે કયા કરીએ છીએ કે 4-5 વર્ષથી એ લોકોએ સોદો કર્યો છે, આપણે પૈસા આપી દીધા છે, આપણને હજુ એન્જિન આપતા નથી. એ લોકો શું કહે છે કે અમને સપ્લાય ચેનનો પ્રોબ્લેમ છે. હવે જેન્યુઅનલી પ્રોબ્લેમ શું છે સપ્લાય ચેનનો? એટલે જી એન્જિનમાં જે કેટલાક ભાગ લાગે છે તેમાંના કેટલાક ભાગ ચીનમાં બને છે કે બીજી કોઈ જગ્યાએ બને છે જ્યાંથી એમને સપ્લાય મળતો નથી, એટલે આ જી એન્જિન આપી શકતા નથી, એવું એ લોકોનું કહેવું છે. એટલે કહેવાનો અર્થ એ કે અમેરિકી અર્થતંત્ર સંપૂર્ણપણે ચીન ઉપર આધારિત થઈ ગયું હતું. હવે જેમાંથી ટ્રમ્પ કહે છે કે આને હવે કોઈ પણ રીતે 4 વર્ષની અંદર બહાર કાઢો. હવે એ ક્યારે થઈ શકે? જ્યારે અમેરિકામાં જરૂરી વસ્તુઓ અમેરિકામાં બનતી થઈ જાય. હવે આ કઈ ખાવાના ખેલ નથી કે 2 દિવસમાં બની જશે. એટલે પહેલા તો તમારે જે વસ્તુઓ આયાત થાય છે, કે દાખલા તરીકે એક પેપર આયાત થાય છે,
તો તે પેપરની આયાત એટલી મોંઘી કરવી પડે કે તમે પેપરને તમારા દેશમાં બનાવવા માટે પ્રેરિત થાવ. આ પહેલું પગલું છે એ આ ટ્રમ્પ કરી રહ્યા છે. હવે તમે ટેરિફ જુઓ સાહેબ, તો ચીન ઉપર 34% ટેરિફ એને લગાવી છે. એ પહેલા 20% તો હતી જ, એટલે થઈ કુલ 54%. બાંગ્લાદેશ જેવા ઉપર એને 37% ટેરિફ લગાવી છે. હવે બાંગ્લાદેશથી શું એક્સપોર્ટ થતું હતું? બાંગ્લાદેશના કુલ એક્સપોર્ટનો 10% હિસ્સો ટેક્સટાઇલ રેડીમેડ પ્રોડક્ટ્સ હતી, જે જોબ વર્કના સ્વરૂપે અમેરિકી કંપનીઓ બાંગ્લાદેશમાં ઓર્ડર આપતી હતી અને તે બાંગ્લાદેશ બનાવીને મોકલતી. હવે 37% ટેરિફ લાગી એટલે સમજી ગયો કે જે વસ્તુ આજે 100 રૂપિયાની મળતી હતી તેની ઉપર 37%ની ટેરિફથી આજથી એ લાગુ થઈ ગઈ 8મી તારીખથી 137 મળવા માંડશે બાંગ્લાદેશી એ વસ્તુ. પાકિસ્તાન ઉપર 29-30% ટેરિફ લગાવી. એટલે પાકિસ્તાનથી જે વસ્તુ જાય, પાકિસ્તાનથી શું જાય તો કે લેધર ફિનિશ પ્રોડક્ટ અમુક, અને સાથે સાથે ફૂટબોલ એટલે લેધરની વસ્તુ, અને એક જમાનામાં થોડો બાસમતી ચાવલ, બાસમતી રાઈસ. હવે એની ઉપર 29-30% ટેરિફ લગાવી. એટલે જે વસ્તુ 100 ની મળતી હતી 130 ની મળતી થઈ જશે. યુરોપિયન યુનિયન પર ક્યુમ્યુલેટિવલી એણે 20-37% ટેરિફ છે. હવે યુરોપથી સૌથી વધુ શું થયું હતું કે યુએસની અંદર અગર 2000 ગાડીઓ વપરાતી હોય તો તેમાંથી 1000 થી 1500 ગાડીઓ યુરોપિયન દેશોની બનેલી આવતી હતી. પછી એ ફોક્સ વેગન હોય, BMW હોય કે જાપાનની ટોયોટો હોય, કોઈ પણ. હવે એની ઉપર ટેરિફ લાગવાથી એ વસ્તુ અમેરિકામાં બી મોંઘી થઈ ગઈ. જેટલી ટેરિફ લાગી મોંઘી થઈ ગઈ. ભારત ઉપર કેટલી ટેરિફ છે જો અહીંયા આગળ કેચ આવે છે. ભારતીયોએ આ વસ્તુ સમજવાની જરૂર છે. આ ભારત માટે સૌથી મોટી પ્રોવાઈડ કરેલી તક છે. બધાની સરખામણીમાં ભારત પર સૌથી ઓછી ટેરિફ છે. વિયેતનામ ઉપર 44%ની ટેરિફ છે, પણ ભારત ઉપર ખાલી 26-27%ની ટેરિફ છે. એમાં પણ ભારતના ફાર્માસ્યુટિકલને ટેરિફમાંથી બાકાત રખાયું છે. ભારતની 30% નિકાસનો હિસ્સો ફાર્માસ્યુટિકલ્સનો છે, દવાઓનો છે, જેની ઉપર ટેરિફ નથી. ત્યાં કોઈ પ્રશ્ન નથી. ભારતના સર્વિસ સેક્ટરનો 50% હિસ્સો છે, જેની ઉપર ટેરિફ નથી. ભારતમાં ટેક્સટાઇલ ઉપર ખાલી 26% ટેરિફ છે, જેની સામે બાંગ્લાદેશની 35% છે, ચીનની 54% છે. એટલે જે 100 રૂપિયાની વસ્તુ ભારતની 127ની પડશે અમેરિકાના માર્કેટમાં, તે બાંગ્લાદેશની વસ્તુ 137ની અને ચીનની વસ્તુ 154ની પડશે. તમે કોમ્પિટિટિવ બની જશો. એટલે આ સંજોગોમાં હવે આનું રિએક્શન વૈશ્વિક ધોરણે તો આવી જ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો છેલ્લા 3 દિવસમાં, આજનો દિવસ છોડી દો, છેલ્લા 3 દિવસમાં વિશ્વની કુલ ઇકોનોમી જે અર્થતંત્ર છે, જીડીપી $110 ટ્રિલિયન છે કુલ. એનો 10% ભાગ ધોવાઈ ગયો. જીડીપીના કુલ 10% ભાગ. એટલે 3 દિવસમાં વૈશ્વિક બજારોમાંથી લોકોના, મોટા મોટા લોકોના $9 ટ્રિલિયન પ્લસ ડોલર્સ ધોવાઈ ગયા. શેર બજારે ધોઈ નાખ્યું. આનો ગેરફાયદો તો બધાને થવાનો. હિમાંશુભાઈ, આનાથી નુકસાન અમેરિકાને પણ થવાનું છે. ટેરિફને કારણે મોંઘવારી ત્યાં વધશે, બરાબર? તો એ લાંબા ગાળે તો અમેરિકાને નુકસાન છે આને કારણે. હવે ગોલ્ડમેન સેક્સની વાત કરું, એ હું તમને સમજાવું. ગોલ્ડમેન સેક્સનો એક રિપોર્ટ આવ્યો છે. ગોલ્ડમેન સેક્સને તો બધા જાણે છે. હવે ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ એટલે બ્રહ્મવાક્યા લોકો ગણતા હોય છે હજુ બી વિશ્વની અંદર. 2016 થી 2020માં જયારે ટ્રમ્પ જ રાષ્ટ્રપતિ હતા, ટ્રમ્પ એટલે ટેરિફ આ બધા જાણે છે. ચીન ઉપર ટેરિફ લગાવાઈ છે એ વખતે પણ. અને ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ કહે છે કે 2016 થી 20ની અંદર આ ટેરિફની અસર એ આવી અમેરિકા અર્થતંત્ર પર કે વસ્તુઓ સરેરાશ 1.7% મોંઘી થઈ ગઈ. કેટલી? 1.7%.
ચાઇના ઉપર ટેરિફને કારણે. હવે જે અમેરિકન પબ્લિકે ચૂપચાપ એબ્ઝોર્બ કરી લીધી, કેમ કે કારણ એ છે કે અમેરિકાની અંદર ઇન્ફ્લેશન ક્યારેય 5%, 6%, 7% થતું નથી. આ વસ્તુ બરાબર સમજો તમે. અમેરિકામાં ઇન્ફ્લેશનનો રેટ 2 થી 3% પર જ ચાલતો હોય છે, બહુ બહુ તો 4% પર. આ વખતે તકલીફ ક્યાં છે? એક તો આ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો બધા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને નીચું પાડવામાં લાગ્યા છે. બીજી તરફ ટ્રમ્પે જે ત્યાં આગળ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી ચાલુ કર્યું છે, ઇલોન મસ્કને જે સોંપ્યું છે ડોજ, એ ડોજે 2 મહિનાના સમયગાળામાં લગભગ 500 બિલિયનથી વધારે રૂપિયા સરકારના બચાવીને 80% કર્મચારીઓને ઘર ભેગા કરી દીધા છે. એટલે એ ઉખડતો ચડ્યું છે. જે પેલા નોકરી જતી રહી છે લોકોની, નોકરી શું કરતા હતા એ લોકો? કે રસ્તા પર બેસીને થાંભલા ગણવા. એક્ઝામ્પલ આપું છું. એ લોકોની નોકરીઓ જતી રહી, એટલે એ લોકો પ્રોટેસ્ટ કરવા લાગી ગયા છે. બીજું, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ. એવું કહેવાય છે અમેરિકાની અંદર 1 કરોડથી વધારે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે અત્યારે. હવે એને પકડી પકડીને બહાર કાઢવાનું શરૂ કર્યું. બહાર તો એ લોકોએ હજુ મોકલ્યા તો ખાલી 70-80 હજાર છે, પણ પેલો ધડો બેસાડવાની વાત હોય ને, એમ દેશ નિકાલ કરવા માંડ્યા એ લોકોએ. એટલે લોકોને ડર પેઠો. આ બધા લોકો રસ્તા પર આવીને ધમાલ મચાવી રહ્યા છે કે વિશ્વમાં રિસેશન થશે, વિશ્વમાં આમ થશે, તેમ થશે. પણ એમ નહીં હેમંતભાઈ, આપણે આ ક્ષણે એ પણ વિચારવું જોઈએ કે ખરેખર વિશ્વમાં રિસેશન થશે, મંદી આવશે, મોટી મહામંદી આવશે. 2008ના કડાકા પછી આ સૌથી મોટો શેર બજારનો કડાકો કહી છે. તો આ ખૂબ ચિંતાજનક છે આર્થિક રીતે, અર્થતંત્રની રીતે પણ દરેક દેશ માટે. તો આને 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 તમને શું લાગે છે નજીકના ભવિષ્યમાં શેર બજાર વિશ્વ આખાનો, આપણે ભારતની વાત સહિત વાત કરીએ તો એ શેર બજારમાં પાછું ઉચકાશે ખરું? હવે હું તમને કહી દઉં. તમે જે વાત કરી ને કે અર્થતંત્રમાં રિસેશન આવશે, જુઓ, માણસ માદું પડે, માણસનું શરીર માદું પડે એટલે વીક પડી જાય. વીક પડી જાય પછી તમે દવા લો એટલે ઊભા થાવ. તો શરૂઆતમાં કેટલા બધા દિવસ અશક્તિ રહી તમારામાં. તમને ચાલતા દુખે, પગ દુખે, હાથ દુખે, ફલાણું દુખે, કે પેલો વાયરલ તાવ હોય તે બી જતો રહે તો શરીર કેવું કળસતું હોય. એ સ્થિતિ છે અત્યારે. 2008ના રિસેશનની સાથે એને કમ્પેર નહીં કરતા. 2008નું રિસેશન તો બહુ ભયંકર રિસેશન હતું. અત્યારના તબક્કે વિશ્વ 2 ભાગમાં વહેંચાયેલું છે. એટલે જે રિસેશન દેખાશે ને તમને, તે યુરોપિયન કન્ટ્રીઝમાં દેખાશે, ચાઇનામાં દેખાશે. અમેરિકામાં અસર આવશે એની, કેમ કે અમેરિકાની ઇકોનોમી ઘણી બધી ડિપેન્ડન્ટ છે ચાઇના અને યુરોપ પર. ઘણી બધી વસ્તુઓ ત્યાંથી બનીને આવતી હોય છે. પણ એનો મતલબ હિમાંશુભાઈ એમ થયો કે ટ્રમ્પે આ બેલ મુઝે પાર એવું કર્યું છે, પોતાના પગ પર જ કોહડો માર્યો છે. કારણ કે કદાચ એવું પણ બને કે ટ્રમ્પની જે લોકપ્રિયતા છે એમાંય ઘટાડો થઈ શકે. અમેરિકાની વાત કરું, અમેરિકા પૂરતું, અને વિશ્વ આખામાં પણ ટ્રમ્પની ટીકા થઈ રહી છે. ટ્રમ્પે એક માનવ સર્જિત મંદી ઊભી કરી છે. જો ટેરિફનો પ્રોબ્લેમ નહીં હોતે. આ બેસિક પ્રોપેગેન્ડા છે લેફ્ટિસ્ટ આઈડિયોલોજીનો. આ બેસિક આઈડિયોલોજીનો. સાહેબ તમે મને એ કહો, તાઇવાન પહેલા મહિનામાં તાઇવાનની સૌથી મોટી ચિપ બનાવનારી કંપનીએ ટ્રમ્પની સાથે વ્હાઇટ હાઉસમાં બેસીને જાહેરાત કરી કે હું $500 બિલિયન પ્લાન્ટ અમેરિકામાં નાખી રહ્યો છું, તેનાથી આટલી જોબ્સ ઊભી થશે. આ જે એક વૈશ્વિક ઇકોસિસ્ટમ જે ચાલે છે ને લેફ્ટિસ્ટ લિબ્રાન્ડોની, તે અત્યારે આ પરસેપ્શન ઉભો કરે છે જે તમે કહ્યું કે આ બેલ મુજે બાર. જો આ ગેમ્બલ જ છે, હું ના નથી પાડતો. ટ્રમ્પે આ એક એવો મોટો જુગારી દાવ રમેલો છે કે આ દાવ જો ચાલી ગયો તો
વિશ્વમાંથી તમે જોશો કે આ જે લેફ્ટિસ્ટ ઇકોસિસ્ટમ છે તે લગભગ નાશ થઈ જશે. તમે જુઓ સૌથી વધુ અસર કોને થઈ રહી છે. એક નજર ફેરવો તમે, છેલ્લા 7 દિવસમાં સૌથી વધુ અસર થઈ અમેરિકાની કેટલીક કંપનીઓને, કેમ કે એ કંપનીઓ સંપૂર્ણપણે ડીપ સ્ટેટ, ગહેરા રાજ્ય દ્વારા સંચાલિત કંપનીઓ છે, મોટા મોટા આઈટી જાયન્ટ્સ છે. સૌથી વધુ લોસ થયો છે જે 9 ટ્રિલિયન ડોલરનો સૌથી વધુ લોસ કોને થયો? એ બધી ડીપ સ્ટેટ સંચાલિત કંપનીઓ, કેમ કે એ લોકોની ઇકોનોમી ઇન્ફ્લેટ કરી દીધેલી હતી. અને ટ્રમ્પના સાથી ઇલોન મસ્ક ને ટેસ્લાને કેટલું મોટું નુકસાન થયું છે. પણ અહીંયા આગળ એ સમજવાની વાત છે કે આ નુકસાન હાલના તબક્કે ખમી લઈને, હવે જેવી રીતે આજે આ ભારતીય શેર બજારની જ વાત કરું અને સરખામણી કરવી પડશે કે સપ્લાય ચેનની જે વાત છે, તે સપ્લાય ચેનને કારણે શેર બજાર આટલું બધું લુડકી જાય આખા વિશ્વનું 9%, 10%, 3 દિવસની અંદર, અને એક સુનામી આવી જાય. તેમાં સુનામી આવે એટલે સૌથી પહેલા કોણ તણાઈ જાય છે? જે નબળા હોય તે, જે દરિયાની નજીક હોય તે સુનામીમાં પહેલા તણાઈ જાય. અમેરિકન લોકોને અસર થશે. ટ્રમ્પ એ વાત કહી ચૂક્યો છે એના લોકો કે વી વિલ સફર, કે આપણે જો આવતીકાલ સારી જોવી હોય આપણી, તો અત્યારે મર્યાદિત રીતે સહન કરવું પડશે. પણ આપણે સહન ન કરવું હોય તો આપણા દેશમાં વસતા આ ઇલીગલ નાગરિકોને આપણે તગેડવા પડશે. અત્યારે તકલીફ આવશે. અને એટલે જ તમને દેખાશે કે યુએસએમાં દરેક જગ્યાએ, કેમ કે હજી યુએસએની તકલીફ એ છે કે 2 પાર્ટી રાજ્યો હોવાને કારણે, દેશ હોવાને કારણે દેશ લગભગ 2 ભાગમાં વહેંચાયેલો છે. ક્યાંક રિપબ્લિકનના 55 છે તો ડેમોક્રેટિકના 45 છે. એટલે આ 45 રસ્તા પર આવી ગયા છે, અને જે તમને સતત દેખાય છે. અને એટલે આપણે શેર બજારની સુનામીની જ્યારે વાત કરીએ ને, ત્યારે આપણે તો આપણા પરિક્ષેપમાં જોવું પડશે. પણ હવે આપણે હિમાંશુભાઈ, એક છેલ્લો એક સવાલ છે કે શેર બજારનું શું થશે? શેર બજાર રિકવર થશે? ભારતીય શેર બજાર લોકો નથી. લોકોને એ જાણવામાં રસ છે. ના, ભારતીય શેર બજાર પણ થોડું ડાઉન તો ગયું જ છે. એટલે વધારે ડાઉન નહીં જાય અને સ્ટેબલ રહેશે કે રિકવર થશે ભવિષ્યમાં? કારણ કે અલ્ટિમેટલી તો હિમાંશુભાઈ ઇન્ટરનેશનલ શેર બજાર પર ડિપેન્ડન્ટલી એકબીજાની હોય જ છે. તમે જુઓ તો ઓકે, ઇન્ટરનેશનલ માર્કેટ પર ડિપેન્ડન્સી હોય છે. મેં તમને દિવાળી પહેલા એકવાર એક શેર બજારની વાત કરી, મેં કહેલું કે પહેલા શેર બજાર તૂટશે, 75,000 સુધી પહોંચશે. થયું એવું. અત્યારે લગભગ 74,000 પર છીએ આપણે. આ તૂટીને બહુ તો 70,000 પર જશે. જો હું એક્સપર્ટ નથી, પણ છતાં બહુ સ્પષ્ટ રૂપે કહી દઉં છું. પણ ભારતમાં જે રીતે સપ્લાય ચેન સ્થાપવાનો પ્રયત્ન, વૈશ્વિક સપ્લાય ચેન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હવે સીધી વાત કરું સાહેબ, એપલના ફોનની વાત કરો. દર્શકોને આ એક એક્ઝામ્પલ આપી, આપણે જેનાથી સમજ પડી જશે. ચાઇના ઉપર 54% ટેરિફ છે. ભારત પર 27% ટેરિફ છે. ભારતમાં પ્રોડ્યુસ થતા એપલની ફેક્ટરી બંને જગ્યાએ છે. ચાઇનામાં બનતો એપલનો ફોન ભારત કરતા જો 27% મોંઘો પડવાનો હોય અમેરિકનને, તો એક અમેરિકન કયો આઈફોન ખરીદશે? ભારતમાંથી જતો તે ભારતમાં એસેમ્બલ થઈને જતો તે ચાઇનામાં બનતો તે? મને જવાબ આપો. ઓટોમોટિવ માર્કેટ ઈવીઝ બનાવી રહ્યા છે. ચાઇનામાં BYD બને છે, માની લીધું. બીજી પણ કેટલીક હશે. ભારતમાં પણ બને છે. ટાટા વાળા ઓટો એ બનાવે છે, હુન્ડાઈ વાળા બનાવે છે, ઈવીઝ બનાવે છે, કાર્સ. મારુતિ વાળા બનાવે છે. હવે આપણે અહીંયા ખાલી જો 26-27% ટેરિફ લાગતી હોય ભારતીય પ્રોડક્ટ, અને ચાઇનીઝ પ્રોડક્ટ ઉપર 54% ટેરિફ લાગતી હોય, તો વિદેશના માર્કેટમાં કોણ લેશે? હવે એ જ પરિક્ષેપમાં તમે ભારતીય બજાર જુઓ જ્યારે, ત્યારે એ કંપનીનું, ટાટાનું ભારતીય બજાર સુધરશે કે બગડશે? એવું કેમ કે છેલ્લા 4 દિવસથી યુરોપના
જાપાનના, ચીનના બજારોમાં સુનામી આવી છે. એક પછી એક 10 ટ્રિલિયન કપાઈ ગયા. પણ ભારતીય બજાર એક જ દિવસ નીચે ગયું અને બીજે દિવસે ફરી પાછું 1600 પોઈન્ટ ઉચકાઈ ગયું. 2200 પોઈન્ટ નીચે ગયું તો 1600 પોઈન્ટ ઉચકાયું. કદાચ આજ દિવસના અંતે 2200 પોઈન્ટ રિકવર થઈ જશે. આજે નહીં થાય તો કાલે થઈ જશે. એટલે ભારતીય બજારનો જ્યાં સુધી સવાલ છે ને, વૈશ્વિક બજારો પર નિર્ભર છે, ના નથી પાડતો. પણ અત્યારે ખાલી 5 જ દેશ એવા છે વિશ્વની અંદર જેની સાથે અમેરિકા 0% ટેરિફ પર કામ કરવાની વાત કરે છે, એટલે કે ટ્રેડ એગ્રીમેન્ટની વાત કરે છે. એ કોણ કોણ છે? ઇઝરાયલ, ભારત, વિયેતનામ, રશિયા અને નાનકડું કંબોડિયા. હવે ભારત ઉપર યુએસ ડિપેન્ડન્સી, કેમ કે જો યુએસએ પોતાને ત્યાં બનાવવા માંગે છે, પણ ટ્રમ્પને પણ એ વાતની ખબર છે કે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 2 દિવસમાં ઊભા નહીં થાય. બધા ઘણી બધી વસ્તુઓ ત્યાં બનાવી શકશે, ઘણી ત્યાં નહીં બનાવી શકે, જે લેબર ઇન્ટેન્સિવ હશે તે. હા, એટલે ત્યાં ભારતની જ કામ લાગશે. એટલે ભારતીય શેર બજાર તો લખી રાખજો તમે, આ દિવાળી આવે મારું પ્રેડિક્શન એ રહેશે, ભારતીય શેર બજાર 85,000 પ્લસ હશે વિથ ધ ડિવેલ્યુડ ડોલર. આનું એક પરિણામ મોટું એ આવવાનું છે વિક્રમભાઈ, ડોલરનું ડિવેલ્યુએશન વૈશ્વિક રીતે થશે. એટલે આજે 85 રૂપિયાનો ડોલર છે ને, તે ઘટશે. બરાબર છે. એટલે આપણે આશા રાખીએ કે તમારું ભવિષ્યવાણી સાચી પડે, કારણ કે એટલીસ્ટ આપણા દેશના શેર ધારકો જે છે માર્કેટ માટે તો સારા સમાચાર છે જે તમે કહો છો એ પ્રમાણે. અને તમે જે વિસ્તારથી સમજાવ્યું કે કઈ રીતે ટેરિફની અસર શેર બજારો પર આખા વિશ્વમાં પડી, એ બાબતે પણ આપણા દર્શકોને ઘણું જાણવા મળ્યું. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.